નૂતન વર્ષનો પ્રથમ તહેવાર એટલે ભાઈબીજ. ક્યારેક વિચાર આવે કે નવા શરૂ થતા વર્ષના બીજા જ દિવસે નવ વર્ષના પ્રથમ તહેવારનું સન્માન આ ભાઈ બહેનના પ્રેમ ભાવને તહેવારને કેમ મળ્યું હશે? પહેલા પૌરાણિક કથાનો આધાર લઈએ તો પહેલા નરકાસુર વધ બાદ શ્રી કૃષ્ણ પોતાની બહેન સુભદ્રાના ઘરે ગયા અને સુભદ્રાએ તેમનું વિધિવત આરતી પૂજન તિલકથી સ્વાગત કર્યું અને ભોજન કરાવી તેમના દીર્ઘ જીવનની કામના કરી. એ દિવસથી ભાઈ બીજ ઉજવવાની શરૂઆત થઈ. બીજી એક માન્યતા એ પણ છે કે મૃત્યુના દેવતા યમ પોતાની બહેન યમુનાને ત્યાં જાય છે, જ્યાં બહેન ઉમળકાથી તેમનું આરતી તિલક દ્વારા સ્વાગત કરે છે, જેનાથી પ્રસન્ન થઈ યમ આજના દિવસને વિશેષ દિન ગણાવી વરદાન આપે છે. આજના દિવસે જે બહેન પોતાના ભાઈનું વિધિપૂર્વક સ્વાગત કરી તેના દીર્ઘાયુની કામના કરશે, તેના ભાઈ દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ જીવન પામશે. આ વરદાનનો દિવસ એટલે ભાઈબીજ. ટૂંકમાં આ દિવસ ભાઈ બહેનના પ્રેમ ભાવને સમર્પિત છે. બહેન પોતાના ભાઈનું આદર સન્માન કરે, આરતી પૂજન કરે અને સર્વથા તેના શુભની કામના કરે. ભાઈ પણ વળતી ભેટ લેખે બહેનના સન્માનની જાળવણી, રક્ષણની ખાતરી આપે. વર્ષમાં 2 વાર એટલે કે એક શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને બીજો કારતક મહિનામાં ભાઈબીજ, એમ 2 તહેવાર સંપૂર્ણ ભાઈ બહેનને સમર્પિત છે. તેમાં ફરક જોવા જેવો છે. એક તો ફરક એ છે કે રક્ષાબંધનમાં ભાઈ બહેનની રક્ષાનું વચન આપે છે, જ્યારે ભાઈ બીજમાં બહેન ભાઈની રક્ષા, દીર્ઘ જીવન માટે પ્રાર્થના કરે છે. બીજો મહત્વનો ફરક એ છે કે રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે આવે અને ભાઈ બહેનને જમાડે, જ્યારે ભાઈ બીજમાં ભાઈ બહેનને ઘરે આવે અને બહેન ભાઈને જમાડે. કદાચ એક સામાજિક વ્યવસ્થા હશે. વર્ષમાં એકવાર ભાઈ બહેનના ઘરે તેના સાસરે જાય, રૂબરૂ થાય, તેના હાલ જુએ, ખબર પૂછે, ભોજન લે અને થોડું ઓડિટ પણ લઈ લે, અને જરૂર હોય તો ગૌરવશાળી રીતે બહેનના પરિવારનો માનભંગ ન થાય તેમ બહેનના હાથમાં ભેટ મૂકતો આવે. કદાચ આવો ભાવ હોઈ શકે. અને કમાલ તો એ કે આ કામ વર્ષના પ્રથમ વર્કિંગ ડે દિવસે થાય છે. કેવી અદ્ભુત વિચારધારા, કેવી સુંદર જવાબદારી નિભાવવાની રીત. ચાલો જે હોય તે, પણ આટલું જરૂર કરીએ કે ભાઈ બહેન વચ્ચે મન દુઃખ હોય તો ઓગાળી દઈએ, ઈર્ષા ભાવ હોય તો ટાળી દઈએ, વેરભાવ હોય તો બાળી દઈએ અને બહેનના હાથે કોળીઓ ભરી જીવનના સ્મિત પ્રસરાવી દઈએ. અસ્તુ.